સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે બેંકમાં લૂંટની ઘટનાથી પોલીસ કાફલો દોડતો થઈ ગયો છે। એસબીઆઈ બેંકમાં 50 લાખની અંદાજિત લૂંટ થઈ હોવાની ઘટના સામે આવતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકમાં આજે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। લંબે હનુમાન રોડ પર આવેલ એફએલ ટાવરની નજીકમાં આવેલી એસબીઆઈ બેંકમાં હથિયારધારી લૂંટારુઓએ બેંકમાં ઘૂસી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ચર્ચા છે। જો કે આ ઘટનાનો મામલો તાત્કાલિક જ વરાછા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બપોરના સમયે 4 અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા। લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી ધમકાવી બંધક બનાવ્યા હતા। ત્યારબાદ લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી। હથિયારોના જોરે લૂંટને અંજામ આપ્યા બાદ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘટનાને મામલે અશ્વિની કુમાર સહિત વરાછા, પૂર્ણા, કાપોદ્રા, સરથાણા પોલીસ મથકની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બેંક તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓની ઓળખ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે। वराछा में लंबे हनुमान जो एसबीआई बैंक है लंबे हनुमान वहाँ पे एक लूट की यहाँ पे बना है। प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट कैश उसको लूटा गया है, जो कैशियर के पास था और यहाँ पे जो सीएमएस की गाड़ी जो कैश डिपॉजिट की गाड़ी आई थी उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है, तो हम इसमें इन्वेस्टिगेट कर रहे हैं और टोटल यहाँ पे अभी क्राइम ब्रांच की टीम और जोन 1 की अलग अलग टीम्स यहाँ पे लगी हुई है। બેંકમાં લૂંટની ઘટનામાં પોલીસને સીસીટીવી પુરાવા હાથ લાગ્યા છે। બેંકની અંદર પ્રવેશીને લૂંટની ઘટનાને અંજામ આપનાર ઇસમો બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ગન જેવા ઘાતક હથિયારો સાથે આ લૂંટારુઓ બેંકમાં લૂંટ કરવા પહોંચ્યા હતા। ફિલ્મમાં જે પ્રકારે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે તેવી જ રીતે હથિયારધારીઓ બેંકમાં ઘૂસ્યા હતા। બેંકમાં ઘૂસણખોરી કર્યા બાદ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। જ્યારે બેંકની કેશ ડિપોઝિટ વેન બેંક પર પહોંચી ત્યારે જ આ ઘટના બની। કેશિયરને ટાર્ગેટ કરી તેની પાસેથી પૈસાની લૂંટ ચલાવવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ ની 6 જેટલી ટીમો તપાસમાં જોતરાઈ છે। લોકોના મોબાઈલ ફોન પણ આ લૂંટારૂ દ્વારા જૂટવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। आरोपी जो थे प्रिलिमिनरी ऐसा लग रहा है देखने से कि हिंदी भाषी थे, जो बैंक से पता चल रहा है और उन्होंने यहाँ पे वेपन का इस्तेमाल किया है और इनको डराने धमकाने के लिए। पुलिस को जैसे ही यहाँ पे जानकारी हुई तो पुलिस यहाँ पे तुरंत यहाँ पे मौके स्थल पे पहुंच गई। अलग अलग टीम अलग अलग दिशाओं में तपास कर रही है और हम जल्दी इस केस को क्रैक करेंगे। किस तरह के वेपन था इन लोगों के पास? इनके पास पिस्टल था जो कि हमें अभी सीसीटीवी में दिख रहा है, पर क्या था अभी हम डिटेल में इन्वेस्टिगेशन करके आपको। कितने लोग थे मतलब? टोटल अभी सीसीटीवी में 5 लोग दिख रहे हैं, लेकिन कुछ एंगल्स जो है वो सीसीटीवी में कवर नहीं है, तो उसके हिसाब से लोग ज्यादा भी हो सकते हैं। अभी हम डिटेल इन्वेस्टिगेशन आने जाने के लिए कौन से वाहन का उपयोग किया कुछ पता चला? अभी हम इस पे तपास कर रहे हैं। ब्यूरो रिपोर्ट S24 न्यूज, सूरत।